આ તન મન અને વચન આ ત્રણ વસ્તુથી 9 દાડા જો કદાચ પાલન રાખ્યું ને તમારી માં બાથમાં ગાલ દેશે. આવું કહું છું મેલડી. વધારે ટકા લોકોમાં ઘેર શ્રીફળ મૂકેલું હોય છે કુળદેવીના નામનું, કળશમાં કે માતાજીના મઠમાં. તો શું એ શ્રીફળ બદલાય ખરું? આવું પ્રશ્ન થાય છે ને બધાને કે મારી શ્રીફળ અમારું જૂનું મૂકેલું હોય તો ક્યારે બદલવું? તો હું એવું કહું છું કે આ નોરતા કહે છે કે માતાજી ઉપવાસ કઈ રીતે કરવા, તો પહેલી ઉપવાસ શું છે એ થોડી સમજ આલું. કદાચ સમજ હશે જ, કંઈક હોશિયાર દીકરાઓ છે જ્ઞાનવાળા છે જેને સમજ પહેલેથી છે, પણ છતાંય તે મારું જ્ઞાન આલું તમને ગળે ઉતરે એવું કે ઉપવાસ એટલે શું. અમુક ભાવિક ભક્તો હોય છે એવા કે માં ભૂખ્યું રહેવાતું જ નહીં, માં ભૂખ્યા રે ચક્કર આવે, પડી જવાય, મગજ કોમ ના કરે, આવા હોય છે કંઈક. જેમ કે અત્યારે સુધી ખા જ કર્યું હોય નરું, એક દાડો ભૂખ્યો ના રહે, જેવું પેટ ખાલી થયું નહીં તરત કંઈક ખાધું નહીં તો એના માટે થોડું કાઠું પડે. પણ ના રહેવાય, ના થાય ને છતાંય નિરાશ ના થતા, ના થાય ઉપવાસ તો એના માટેનો એક ઉપાય બતાવું છું. એ ઉપાય એવો છે કે 9 દાડા છે, 9 દાડા ઉપવાસ ના થાય તો કંઈ નહીં, પણ 9 દાડા છે ને આ સૈતર નજીક આવે છે, બહુ દાડા વાર નહીં, સૈતરના વાયરા વાઈ ગયા, હવા આવી જઈ તો આ સમયગાળામાં છે ને માતાઓ દરેકની કંકુના પગલે ઘેર આવશે, લખી રાખજો. આ ચૈતરમાં આ 9 નોરતામાં ભલે રામ જહુ માતાને, આ ચૈતરના નોરતામાં પોતપોતાની માતાની શક્તિ પ્રમાણ ભક્તિ કરજો, દરેક ઉપવાસ કરજો, એને રીઝવવાના કોશિશ કરજો, તમારા ગુનાઓની માફી માગજો. કે માં અમે તો માફી રોજ માગીએ છીએ, માં અમારા બધા ગુના માફ કરી દેજે. પણ બધા ગુના નહીં, વેણીને એક ગુનો માગો, માફી માગો કે માં ભૂલથી આ મેણું મારી ગયું, માં ભૂલથી આ સોગંદ ખાઈ લીધી. એ રીતે અલગ અલગ જેમ વિચાર આવે ને એમાં અલગ અલગ માફી માગો. બધા ટોપલો ભરીને અંગાત ગુના કર્યા હોય માતાને માથે ના પડશો કે લે માં બધા ગુના માફ કરી દે. આ શું ખોટું? આજના માણસો તો બધા આખા ગામના પાપ કર્યા અને કે માં લે તારા શરણે આ બધા ગુના માફ કરી દે, બધા પાપ ધોઈ નાખ. ધોવાઈ જવાય? થાય એવું? તો બધા નહીં માગવા. માં અમને સમજ છે ને એટલું અમે તને માફી માગીશ, બીજું જોણે અજોણેમાં ભૂલ ચૂક થઈ હોય ને તો માફ કરજે. પણ આ નોરતામાં તારા ઉપવાસ કરીશું, તારા ઉપવાસ કરી અને આખા વર્ષ જે તે ગુના થયા છે અમારા વડવાઓના માં માફ કરજે. સ્પેશિયલ એના નોમથી ઉપવાસ કરીશું, અમારે બીજું કશું જોતું? બીજું બધું તો જોતું જ હોય પણ એ સાઈડમાં રાખવાનું. બધાને જોતું જ હોય, એમને તો માતા કોઈને સાંભળે પણ એ મળશે જ, ઓટોમેટિક મળશે. પણ એને સાઈડમાં રાખી, અરજી સાઈડમાં રાખી અને તમારા કરેલા ગુનાની માફી પેટે ઉપવાસ કરવાના છે. કઈ રીતે કરવાના એ બધું કહું છું, પણ ઉપવાસ કરશો ને અને એના નામથી કરશો ને તો દેવી શક્તિને જે તે તમે ગુના કર્યા છે, તમારા વડવાઓ કર્યા છે, નાના મોટી ભૂલ થઈ હશે, તો માતા છે ને એ આ 9 નોરતામાં એક જ આશીર્વાદમાં, એક જ દ્રષ્ટિમાં તમારા બધા ગુના, બધા પાપ બારી ભસ્મ કરી નાખે. એનો માતાઓ કહેવાય. કરી નાખે કે નહીં? માતાજી નોરતા આયા છે તો શું કરવું? નોરતા સમની ભક્તિ કરવી, કેવી રહેણી ગેણી પાડવી,
એ થોડી સમજ આપી દઉં તો ઘેર જઈ અને મારા કીધા અનુસાર પાલન કરજો. પાલન ના થાય તો કોશિશ કરજો. કોશિશ ના થાય તો મન માતાને પ્રાર્થના કરજો કે માં ઉપવાસ કર્યા છે મારી માતાના, મારી મહાકાળીના 9 નોરતા, પણ માં થોડી સહાય કરજે. કુખાર મેલડી નોરતા પૂરા થશે ને ઉપવાસ સફળ થશે ને માં, તો તને શ્રીફળ, ચુંદડી, અગરબત્તી અને કંઈક પેડા ધરાઈશું. તો તમારા ઉપવાસમાં તમારું ધ્યાન રાખીશ, તમારી કેર કરીશ. ઇંગ્લિશમાં એવું કે ને એમ તમારે હાચવીશ તમને ઉપવાસના સમયગાળામાં. 24 કલાક તમે મને સોંપ્યો છે ને કાર્ય, તો 24 કલાક તમારી આજુબાજુ રહીશ. તમારા મનમાં કોઈ ખોટા વિચાર નહીં આવવા દઉં, તમારા મુખેથી કોઈ અપશબ્દ, ખરાબ શબ્દ નહીં બોલવા દઉં, તમારા તનથી કોઈ અપવિત્રતા નહીં આવવા દઉં. આ તન, મન અને વચન, આ 3 વસ્તુથી 9 દાડા જો કદાચ પાલન રાખ્યું ને, તમારી માં બાથમાં ગાલ દેશે. આવું કહું છું મેલડી. તો બધાના ઘેર અત્યાર દીવા થાય છે. કોઈ મોટા મઢમાં કરતું હશે, કોઈ નાના મઢમાં કરતું હશે, કોઈ લાકડાના મંદિરમાં કરતું હશે, કોઈ આરસપારના મંદિરમાં કરતું હશે, કે કોઈ પાટલી પર કરતું હશે, કોઈ ખાલી ફોટા મૂકીને કરતું હશે. પણ બધાના ઘેર દીવા થાય છે ને, અને બધાના ઘેર કુળદેવી હશે જ. બધાના ઘેર એની ચઢવ માતા, પૂર્વજ, સિકોતર બધી બેહાડેલી જ હશે. પણ આ નોરતા એ ખાલી દેવી શક્તિના છે, જે તમારા બાપ દાદાની પૂજેલી માતાઓ ઘેર બેઠી છે. હવે કેટલા દાડા રહ્યા? 2 દાડા, 3 દાડા, 2 દાડા ને. તો આજે કહું ને તો કાલે જ પાલન કરજો. તો વચ્ચે થોડું આજે અડધા તો એટલે જ આવ્યા છે કે મારી આ પ્રવચનમાં કહી દે થારું અમારું. પહેલા તો તમારું ઘર એક મંદિર કહેવાય. વાપર્યું છે ને કે ઘર એક મંદિર છે. તો તમારા ઘરનું મંદિર સમજી અને તમારું ઘરની આખી સાફ સફાઈ કરજો, ચોખ્ખાઈ કરજો. જેમ કે દિવારે ચેવા બાવા ચોટેલા હોય તો બાવા સાફ કરે, ધૂળ ચોટેલી તો ધૂળ સાફ કરે. એવી રીતે આ એક નવું વર્ષ જ કહેવાય, વિક્રમ સંવત. એવી રીતે આ નવા વર્ષમાં તમારા ઘેર તમારી માં બેઠેલી હોય તો એના માટે આખા ઘરની સાફ સફાઈ કરી, આજુબાજુનું ઘર બધું સાફ કરી, ચોખ્ખું કરી, ઘરમાં એક સોનામણી છોટી દૂધની છોટ નાખી અને તમારી માતાજીનો જે તે મઢ હોય ને એ મઢ ઉતારી અને એકદમ સાફ કરી, ફોટા ચોખ્ખા કરી અને દીવા બીવા ધોઈ અને પહેલા દાડ તમારી માના નોમથી, કુળદેવીના નોમથી દીવો કરજો. 100% તમારી માનો હાથ પકડીને લઈને આવીશું મેલેડી. પહેલા તો ઘર ચોખ્ખું કરજો. ઘર ચોખ્ખું થશે ને તો તમારી માતાને એક આવું વાલું લાગશે. ચોખ્ખા એવા તો દેવી શક્તિનો વાસ હોય એવું કહે છે કે મારી હા અમે તો રોજ ચોખ્ખું રાખીએ એવું નહીં, પણ બાવા ચોટ્યા હોય ને, મેલું થયું હોય, માટીવાળું થયું હોય, મઢ માટીવાળો થયો હોય. જેમ કે આખા વર્ષ તમે પૂજા પાઠ કરીએ છીએ ને તો કેટલું બધું ધૂળ ચોટીએ છીએ. તેવી રીતે માતાજીનું એક ઘર છે, એક મંદિર, એ સાફ કરજો. અને કોઈને કહેશે કે માતાજી અમારું નવું છે, જૂનું છે લાકડાનું મંદિર, તો નવું લવાય? તો હા લવાય. તો કહેશે કે આમાં માતાજીની રજા લેવી પડે? તો ના, રજા લેવાની જરૂર પડે. બધાને તો એ ડર લાગે કે લાવો આ લાકડાનું મંદિર છે નવું લાવું, પણ કે માતાજીની રજા લેવી પડશે. માતાજી રજા આલતો લાવીએ નહીં તો આપણો કોઈ ગુનો થઈ જશે. તો તમારી કુળદેવીને ખબર છે કે દીકરો મારું જ મંદિર લાવવાનું કહે છે નવું, એમાં રજા લેવાની આવે. પ્રાર્થના કરાય કે માં આ મંદિર થોડું જૂનું થઈ ગયું છે, કલર બરલ ઉડી ગયો છે માં, તો માં નવું મંદિર લાવું છું તારા માટે. તું મારા મગજમાં વસીને તને ગમે એવું મંદિર તું મને બજારમાંથી લઈ આલજે. તો તમારી માના આરસપારનું ગમતું હશે ને તો તમારા મગજમાં આરસપારનું લાવડાવશે. હું મેલડી આવું કહું એટલે તમે નવું
ઘરમાં મંદિરે લાવી શકો છો, બદલી શકો છો. બીજી વસ્તુ, તમારા ઘરમાં ફોટા હોય, ફોટા કદાચ વર્ષોથી એક જ હોય, તેનો કાચ બદલવો કે એને ચોખ્ખો કરવો, આ બધી સાફ સફાઈ છે ને, આ કાલના દાડામાં કે આજે ઘેર જઈને કરી દેજો. આ નોરતા ચાલુ થાય એના પહેલાં, બરોબર. હવે આટલું કર્યા પછી કહેશે કે માતાજી અમે કુળદેવીનું શ્રીફળ મેલેલું છે, કંઈકના ઘેર મૂકેલું હોય છે, અમુક નહીં મૂકતા, પણ વધારે ટકા લોકોમાં ઘેર શ્રીફળ મૂકેલું હોય છે કુળદેવીના નામનું, કળશમાં કે માતાજીના મઠમાં. તો શું એ શ્રીફળ બદલાય ખરું? આવો પ્રશ્ન થાય છે ને બધાને કે મારી શ્રીફળ અમારું જૂનું મૂકેલું હોય તો ક્યારે બદલવું? તો હું એવું કહું છું કે આ નોરતા છે ને ચૈતર, આ 9 દાડામાં તમે તમારી માતાજીનું શ્રીફળ ગમે તારે બદલી શકો છો. તો એમાં દેવી શક્તિ યાત્રા થશે. એટલે કોઈક ભુવા એવું શીખવાડે કે ના આપણે તો આસોની આઠમે બદલાય છે, તો તમારું મન એવું કહેતું હોય ને કે શ્રીફળ જૂનું થઈ ગયું છે, મારે બદલવું છે, તો તમારી કુળદેવીને પ્રાર્થના કરી અને જે જૂનું શ્રીફળ હોય એને લઈ અને નવા શ્રીફળની લાલ કપડામાં એક નારાછડી બાંધી અને કળશમાં મૂકી ચાલના કરી અને 9 દાડા કે ચૈતરનો આખો મહિનો તમને જે યોગ્ય લાગે એ પ્રમાણે એની ભક્તિ કરશો ને શ્રીફળની, તે શ્રીફળમાં જ તમારી માઇન્ડ બેહી જશે. લખી રાખજો, મેરડી આવું કહું. કેટલાના ઘેર શ્રીફળ મેલેલા જોજો, કેટલા બધા. તો તમે બદલી શકો છો. હો કદાચ કોઈએ આસોની આઠમના આસોના નોરતામાં કદાચ બદલ્યું હોય તો ચાલે, પણ તમને એવો વિચાર આવતો હોય કે મારે શ્રીફળ બદલવું તો બદલી શકાય. તો કે માં જૂના શ્રીફળનું શું કરવું? એવું થાય ને, પધરાઈ દેવું કે કોઈ પીપળે મૂકવું કે શું કરવું? તો જૂનું શ્રીફળ તમારી માતાજીનું ઘેર મૂકેલું હોય અને નવું શ્રીફળ મૂકો ને એ ટાઈમે તમારી માતાને પ્રાર્થના કરી કે માં આ શ્રીફળમાંથી તું આ શ્રીફળમાં આવી જા, અને જે જૂનું શ્રીફળ હોય ને એને ફોલી અને એનો જ પ્રસાદ કરીને એને વધેરી દેવાનું. હું મેલડી આવું કહું છું. એટલે તમને પધરાવાનો કોઈ દોષ લાગે? પધરાવો તો કદાચ દેવી શક્તિ યાત્રા જ થાય, કોઈ પણ દેવી શક્તિનું શ્રીફળ પધરાવાય, પણ આપણે જૂનું હોય એને ફોલી દઈએ અને પછી એને તે વધેરી કે લે માં સ્વીકાર કરજે, આ તારું તને આલું. ભલે અંદરથી કદાચ નારિયેળ ના નીકળે હું કહી ગયું હોય ને તોય ચાલશે, સ્વીકાર કરી લે છે, બરોબર. હવે શ્રીફળ મૂક્યા પછી તમારી જે પૂજા વિધિ હોય, મને બહુ વધારે નહીં કહેવું, તમે એટલા બધા ડફોર નહીં કે પૂજા કેમની કરવી એ ખબર ના પડે. 5 ચાલા કરવા, સાથીઓ દોરવો, ચોખા ઘઉંથી એના વધામણા કરવા, એ બધી તમને સમજ છે એટલે એ બધું નહીં કહું, પણ સીધી વાત કહી દઉં છું. એ કળશ મૂકો ને તારે તમારી માતાજીનો ભલે આખું વર્ષ તમે અખંડ દીવો ના કરતા હોય, આખું વર્ષ તમે 2 ટાઈમ દીવા કરતા હોય, પણ આ 9 દાડા તમારી કુળદેવીનો અખંડ દીવો 100% રાખજો ના રાખજો, આ મારો હુકમ છે. એ કળશ મૂકી અને એની આગળ અખંડ દીવો ચાલુ કરો કે માં આખું વર્ષ તો અખંડ નહીં કર્યો, પણ માં આ 9 દાડા તારા અખંડ દીવા રાખીએ છીએ, બિરાજમાન થજો. તમારી માં 100% તમને એવો આભાસ કરાવશે આ નોરતામાં કે મારી મહાકાળી મારા ઘેર સાક્ષાત બેઠી છે, મારી ચામુંડા મારા ઘેર હાજરા હજુર બેઠી છે. આવી અનુભૂતિ ના કરાવો ને તો મને મેલડીને ફટ કહેજો, ગોડા હું મેલડી આવું કહું. એટલે એવી રીતે પૂજા કરી અને કહે છે કે માતાજી ઉપવાસ કઈ રીતે કરવા? તો પહેલી ઉપવાસ શું છે એ થોડી સમજ આલું. કદાચ સમજ હશે જ, કંઈક હોશિયાર દીકરાઓ છે, જ્ઞાનવાળા છે જેને સમજ પહેલેથી છે, પણ છતાંય તે મારું જ્ઞાન આલું તમને ગળે ઉતરે એવું કે ઉપવાસ એટલે શું? ઉપવાસ એટલે હમણાં કીધું ને તન મન અને વચનથી પવિત્રતા રહેવું, એનો ઉપવાસ કહેવાય. તો કહેશે કે માતાજી નકોડા કરવાના, કેટલા ટાઈમથી કેટલા ટાઈમ સુધી કરવાના? તો અમુક રાતે 12 વાગે ચાલુ કરે, બીજે દાડ 12 વાગે. પણ હિન્દુ ધર્મના અનુસાર સૂર્યોદયથી
સૂર્યોદય 6 થી 6 વાગ્યા સુધી આ રીતે ઉપવાસ કરાય. આપણે 12 વાગ્યાનો ટાઈમ હિન્દુ ધર્મમાં નહીં છે. 12 વાગે તો બધું ફોરેનમાં ચાલે છે. 12 વાગ્યા પછી કેલેન્ડર બદલાય. અહીં નહીં, આ તો વિક્રમ સંવંત વાળો દેશ છે. એટલે અવારમાં જ્યારે ઉગતો પહોર થાય ને, જ્યારે હું મેલડી મારા સૂર્યનારાયણના રથડામાં બેહીને આવું ને, એ સમયગાળાથી બીજે દાડનો એ સમયગાળો ના આવે ત્યાં સુધીના ઉપવાસ કહેવાય. હવે ઉપવાસમાં મારી નકોડા કરવાના કે એક ટાઈમ જમવાનું, તો હું એવું કહું છું, નકોડા થતા હોય ને કરતા હોય કરજો, પણ ના થતા હોય પહેલી વાર કરતા હોય ને એના માટે એવું કહું છું, એક ટાઈમ તમે ખાઈ શકો છો. મેલડી આવું કહું એ તે એક ટાઈમમાં તે એવું ખાવું એ ખાસ કહીશ. આખો દિવસ ઉપવાસ રાખ્યો તો પાણી પીવો, થોડું કદાચ કોઈ જ્યુસ પીતું હોય, કોઈ ફ્રૂટ ખાતું હોય, કોઈ વાંધો નહીં. એની થોડી છૂટી છે, મારો રોમ આલે છે કે ભાઈ ખાઈ શકસ, સાત્વિક ભોજન થોડું ખાઈ શકસ. જેને રહેવાતું ના હોય એના માટે. રહેવા વાળા તો રહેશે, નકર ઉપવાસ કરીને આખા ગામની ફરારી વેફરો ખા કરે એનું નહીં. પણ તમે કોઈ ફ્રૂટ ખાઈ શકો, કોઈ ફળ ખાઈ શકો સાત્વિક, જેથી તમારા અંદર કોઈ ગુણો પ્રભાવ ના પડે એના માટે સાત્વિક ખાઈ શકો. કેળા સફરજન થોડું, અને પછી હોજે જ્યારે 7 વાગે સૂર્યાસ્ત થાય ને એ ટાઈમે તમારી કુળદેવીની આરતી કરો, એની પૂજા કરી, એની આરતી કરી, અને પછી તમારા ઘેર જે બનાવ્યું હોય ને એને ધરાઈ અર્પણ કરી અને પ્રસાદ પેટે એ કદાચ લેશો ને અને એ પ્રસાદ તમે ખાશો ને તો ભગવાનના દરબાર સુધી તમારો એ ઉપવાસ લેખે પડશે. હું મેલડી આવું કહું. હવે કહે છે કે માતાજી ઉપવાસમાં હોજે શું ખાવાનું? તો દાળ ભાત પૂરી શાક બધું ખાઈ શકો છો એક ટાઈમ તમારી માતાજીને ધરાયા પછી. પણ એમાં જો બહુ મસાલેદાર નહીં, બહુ તીખું નહીં, એકદમ સાત્વિક. જેમ તમે ક્યાંય બહાર ધામે તો ફરવા જ્યા છો ને, બાપા સીતારામ કે પછી જલારામ બાપાએ કે સ્વામિનારાયણ મંદિરમાં જયા છો ને, ઘણા જ્યાં છે, તો એ ખીચડી હોય તો ચેવી હોય? એકદમ મોરી મોરી સાત્વિક. એવું સાત્વિક ભોજન બનાવીને ઓછું મસાલેદાર, ડુંગળી લસણ વગરનું. આમ આડા દાડે તમે ડુંગળી લસણ વાળું મંચુરિયન બધું ખવડાવો છો એ ચાલશે માતા. પાલક પનીર ને બધું જે ભાજી પાવ જે ખવડાવો ચાલશે, એ ભાવથી ખવડાવો. પણ આ 9 દિવસમાં અને બધા નિયમ છે, નીતિ નિયમ છે. એટલે આ 9 દિવસમાં ડુંગળી લસણ વગરનું એકદમ સાત્વિક ભોજન, ઓછું મસાલેદાર, તમારી માતાજીને ધરાઈ અને પછી એ જ તમે ભોજન કરજો. 100% કહું છું, તમારો ઉપવાસ ભગવાનના દરબારમાં લખાશે. તો કહે છે કે માતાજી ઉપવાસ કરીને પછી બહારથી લાવવું હોય ના લવાય. અમુક ઉપવાસ કરે પછી હોટલનું લાઈન ખાય, એ મતલબ નહીં. એના કરતા પછી ના થતા હોય તો કે મારી નહીં થાય, હાથ જોડીને રહેવું. પણ કરવા જરૂરી છે. ના કરો એના કરતા કરો એ બહુ મોટું ફળ આલશે. ના કરવા વાળાને ફળ મળે ધીરે ધીરે, પણ વાર લાગે. પણ આ જલ્દી થોડો ગલ્લો ભરાશે. આ શું ખોટું? પેલું 12 મહિના લાગે, 6 મહિના 3 મહિના ભરાશે. એટલે આટલું કરશો ને? કેટલા કરશે? ભલે રામ, કોઈ વાંધો નહીં. ના થાય તો એ વાંધો નહીં, વચન નહીં લેતી. પણ આ તો કંઈક ભાવિકોને એવું કહેવું હતું કે માતાજી કહેજો અમને કઈ રીતે કરવું, તો આ શીખવાડ્યું. બરોબર. હવે 9 દિવસ પહેલા દાડથી શરૂઆત એવી કરજો કે બહુ ગારો બોલતો હોય ને બહુ ખરાબ વાતો કરતો હોય ને એની જોડે બેહવું. આ શું ખોટું? નકર જો એની જોડે બેઠા અને એની વાતોમાં આવીને કોઈ ગુસ્સામાં આવીને કે ગમે તે મોઢામાંથી ગાર નીકળી જાય ને, તે ઉપવાસ ફેલ. વચનથી તમે અપવિત્રતા થઈ જાય, બોલી નાખી ગાર, ખરાબ શબ્દ નીકળી ગયો, દેવી શક્તિ યાત્રા થાય કે તે તો સંકલ્પ કર્યો કે મા તન મન વચનથી શુદ્ધતા રાખીશ, તો ગાર ચમ બોલ્યો. દીકરીઓમાં કંઈક બોલી જાય છે, જોઉં છું. પણ ધ્યાન રાખવું. કોઈ ગારો વાળું હોય, કોઈ તમને જેને જોઈને તમને ચીડા ગુસ્સો આવતો હોય એવા વ્યક્તિ જોડે વાત નહીં કરવી કે હોમે નહીં જવું. અને બોલન તોય તે સહન કરી લેવાનું. માતાજીને પ્રાર્થના કરે કે મારી
આ ઉપવાસના ટાઈમે કે આ બખારા કરે છે માં હાચવી લેજે. નકર આ બધી માયા છે ને નડવા વાળા દેવ જે તમને નડતર રૂપ થાય છે ને તાર એ બધા દેવ છે ને આ બધા તમે ઉપવાસ કરશો ને તો તાકીને બેઠા હોય રાક્ષસ જેવા દેવ. તું ઉપવાસ કર ભંગ પડાવ એટલે ઉપવાસના દાડે કકરાટ કરાવવાનો ઝઘડો કરવાનો ગાળા ગારી થઈ જાય ઉપવાસ દેવી શક્તિ જતી રહે નાહી જાય બહાર. આ તો આખી નરી ગારો જ બોલ કરે લેણ મારું કામ નહીં નાહી જાય કે નહીં. મહાકાળી બહાર જતી રહે ચામુંડાઈ જતી રહે બહુચરે જતી રહે કે નહીં. જો ઘરમાં ગારાગારી થતી હોય નોરતામાં માતા કંકુના પગલે તમે બોલાવી હોય અને ઘરમાં કકરાટ કંકાસ કરો ઝઘડો કરો ગારાગારી કરો માતા સટકી જાય જા આઈશ આવતા ચૈતરમાં બોલાઈશ તાર. હવે આવતા ચૈતરમાં આવતા સુધી તો તમારું આવતા ચૈતર સુધી તો તમારું બધું પૂરું થઈ જાય પછી શું કામ છે. એટલે આ સાચવી લેજો. નાચવાય તો મને પ્રાર્થના કરજો તમારી ઘરની માતાને જ પ્રાર્થના કરાય કે માં તારી જ ભક્તિ કરું તારા જ ઉપવાસ કરું સફળ કરાવજે. હું તો માં હું કશું જ નહીં કરી એક તો મારામાં કોઈ બળ કોઈ શક્તિ કોઈ વિદ્યા નહીં માં તું જ મારો આધાર છું પણ માં તારા નામથી આ તારો જ ઉપવાસ કરું છું મારા ઉપવાસ સફળ કરાવજે. તમારી જ માં તમારો ઉપવાસ સફળ કરાવશે આવું કહું બરોબર. હવે બીજી વસ્તુ મોબાઈલ આ મોબાઈલથી શેટા રહ્યા છો વાપરો એનો વાંધો નહીં કોકનો ફોન આવે તો કોમની વાત હોય બધું પણ આખો દાડા ઇન્સ્ટાગ્રામ લઈને નહીં વરખતા હો આ બધું બંધ કરી દેજો કે એના પ્રભાવ પડશે તમારા મગજ ઉપર તમારા મન ઉપર અને એક ખાલી વિચાર માત્ર બી તમારું મન ચંચલ છે તરત તમારા ઉપવાસ તૂટી જશે લેખે લાગશે નહીં અને તમે દુઃખી થશો ને દુઃખી તમારી માતા થશે. એટલે મોબાઈલથી છેટા રહેશે જો એવા વાતાવરણમાં રહેશો ને તો 100% તમને વિચારે આવશે ને ગારે બોલાશે ને બધું થશે કે નહીં. પણ આપણે એવા વાતાવરણમાં રહેવું પહેલાના ગઈડિયા જોજો હોભર્યું હશે કે નવ નોરતા હોય ને તારે માતાજીનો જે તે ભૂવો હોય ને એ મઢમાં ઊંઘી જાય હોભર્યું છે ને એના મઢમાં જ એની આગળ ઊંઘી જાય અને છાતી પર જવારા થાપ આવું કંઈક ગામડામાં હજુ ચાલે છે કે ભૂવો એનો 9 દિવસ સતત 9 દિવસ ભૂખ્યો તરસ્યો રહી અને માતાજીના મઢમાં જ ઊંઘી રહે. ચમ કે બીજી જગ્યાએ આડી અવરી જગ્યાએ બેહવાથી ઉઠવાથી એને ખરાબ વિચાર ના આવે એને ખરાબ બોલ ના નીકળે એનું તન મન વચન શુદ્ધ રહે અને પોતાની માતાની કરેલી ભક્તિ પરિશ્રમ એના શરણ સુધી પહોંચે ને એના માટે એક મઢમાં જ ઊંઘી રહેતા. પણ આજ આ જમાનો નહીં. ભલે તમારું નહીં કોક તમે 24 કલાક 9 દાડા મઢમાં પડ્યા રહેજો પણ થોડું પાલન રાખી અને તમે સમજો છો હોશિયાર છો એટલે મારે બીજી બધી ભાષામાં વાત કરાય નહીં પણ તમે સમજી હું શું કહેવા માગું છું એવા નીતિ નિયમ પાલન કરી અને 9 દિવસ સાચવી લેજો. મારો રોમ રાજી રહેશે તમારી ઘરની માતા રાજી રહેશે અને હું મેલડી રાજી રહીશ. નહીં કહેતા કે માં સુખ જોઈએ સુખ જેવું સુખ આવે ને એ તો હજુ કલ્પના નહીં. માતા શું આપણ શું કરી શકે ને એ તો લોકોના જ ઇતિહાસ વાપર્યા છે. ખુખાર મેલડીના જ પરચા જોયા છે. તમારી માના હજુ પરચા અનુભવ કર્યા જરૂરી નહીં. ખુખાર મેલડી જ પરચા ધારી છે તમારી માય પરચા વારી છે પણ એવા થઈ જાવ તો ના થાય કદાચ કરો ઉપવાસ અને કદાચ બહુ કોશિશ કરો છતાંય ના થાય ને તોય નિરાશ ના થતા પ્રાર્થના કરજો માં મેં બધી કોશિશ કરી પણ માં અત્યાર સુધીનો મારો અભ્યાસ જ એવો છે મારું મન એટલું ચંચલ છે ને માં ઉપવાસ લેખે લાગશે તો તમારી માતાને આવી પ્રાર્થના કરી અને કદાચ ના થાય કરવા તો પડે જ પણ 1% લોકો હોય છે અમુક ભાવિક ભક્તો હોય છે એવા કે માં ભૂખ્યું રહેવાતું જ નહીં. માં ભૂખ્યા રે ચક્કર આવે પડી જવાય મગજ કોમ ના કરે આવા હોય છે કંઈક. જેમ કે અત્યારે સુધી ખા જ કર્યું હોય નરું એક દાડો ભૂખ્યો ના રહે જેવું પેટ ખાલી થયું નહીં તરત કંઈક ખાધું નહીં તો એના માટે થોડું કાઠું પડે પણ ના રહેવાય ના થાય ને છતાંય નિરાશ ના થતા. ના થાય ઉપવાસ તો એના માટેનો એક ઉપાય બતાવું છું. એ ઉપાય એવો છે કે 9 દાડા છે ને 9 દાડા ઉપવાસ ના થાય તો કંઈ નહીં પણ 9 દાડા છે ને આવા ફરતા જનાવર હોય ને કોઈ જીવ અબોલા જીવ કૂતરા બલાડા
કે ગાયો કે આવા પક્ષી એના ચણ નાખી ગાયને રોટલી ખવડાવી અને કૂતરાને બિસ્કિટ કે દૂધ પીવડાવી અને તમારી માતાના ખાતામાં જમા કરશો ને તો ઉપવાસ બરાબર જ રહેશે. હું માતા આવું કહું. શું કીધું? આ 9 દાડા કરો, 9મે દાડે તમારી માતાજીનું કોઈ 8મે નિવેશ કરતું હોય છે, કોઈ નોમે કરતું હોય છે, કોઈ 7મે કરતું હોય છે, પણ જે તમારું કરવટું ચાલતું હોય એ પ્રમાણે નિવેશ કરજો. પણ નિવેશ કરો એ દાડ તમારી માને જમાડો ને એ દાડો પહોંચકુવા છે તમારા ઘેર બેહાડજો તમારી માતાના નોમથી. આટલું જે કીધું ને ખાલી 9 દાડા આટલું મેં જે કીધું એટલું જો યથાવત નીતિ નિયમ મુજબ જે પાલન કરી લે ને એના 12 મહિના ભક્તિ કરવાની જરૂર ના પડે એની ગેરંટી મારી. જેટલી 12 મહિના ભક્તિ ના કરવી પડે, દીવા ના કરવા પડે, ઓટોમેટિક એનું મન છે ને એવું એકદમ શુદ્ધ થઈ જાય કે બસ માતા સ્મરણ જ કર્યા કરે ઓટોમેટિક. બહાર હોય કે ગમે તો હોય, દીવો ના કરે ને તો એની માતાનું સ્મરણ એને ચાલુ જ રહે. એટલે એને દીવા કરવાની જરૂર ના પડે. પહેલાના 12 મહિને ગઈડ્યા એક જ વખત આવું નોરતા હાચવી લેતા ને 12 મહિના દીવા નતા કરતા. કોડિયા છે ને બધા માર્યા મેલ દેતા. ઓપરેશન હતા તો રોજ તમે તોબાના ચોખ્ખા દીવા ઘસી ઘસીને કરો તોય માતાઓ વાપરતી નહીં. પહેલા તો માટીવાળા કોડિયા હતા તોય માતાઓ વાપરતી હતી. હા શું નહીં? તો એમાં અમને આટલો જ ફરક હતો. એ આવું પાલન રાખતા, કષ્ટી વેઠી લેતા. પણ તમારે તો થોડું વેઠાતું ના હોય અને પછી બધું માતાને માથે પડો તો શું કામનું કહો? થોડું તો વેઠવું પડે. તમે કદાચ ભૂખ્યા રહો તમારી કુળદેવી માટે અને એનાથી ના રહેવાય તો કોઈક ભૂખ્યા ના ખવડાવો, બે હરખું જ છે. તમે એક ભૂખ્યા રહેશો અને અમે કદાચ 10-11 ભૂખ્યા જમાડશો તો એ હરખું જ થશે. પણ કરતા હોય કરતા રહેજો. બરોબર. હવે બીજી એક વાત, આ ચૈતર મહિનામાં જો બધાના માતાજીના પ્રસંગો ને અવસરો બધાના આવશે. કોઈ મોટું કુટુંબ વાળો હશે ને જે પરિવાર, એના ઘરમાં કોઈને રમેલ આવવાની, કોઈને માંડવો આવવાનો, કોઈને જવારા થાપશે, કોઈને પ્રાણ પ્રતિષ્ઠા, કોઈને ફોટો પ્રતિષ્ઠા, આ બધું થશે ને. કોઈને બાબરી, બાધા, લટ, આ બધો એ લેવાનો એક સમયગાળો ચોગડ્યું. તમારા ઘરમાં કુટુંબમાં આવો કોઈ અવસર હોય કે ભાઈ માતાજી અમારા કુટુંબવાળા ચૈતરમાં ભૂવા થાપવાના છે નવા, તો માં બધા કુટુંબવાળા નહીં માનતા, તારા પારે નહીં આવતા, પણ હું એમાંથી એક દીકરો તારા પારે આવું છું. માં ભૂવા થાપવાના છે, બધા બેહવાના છે, તો માં શાંતિથી ભૂવા થપાઈ જાય, કોઈ કકરાટ કંકાસ થાય નહીં, કોઈ ઝઘડો થાય નહીં અને અમારો અવસર શાંતિથી પતી જાય ને એવી કૃપા કરજે. તો એ દીકરાની એકની અરજી સાંભળીને આખા કુટુંબનું ભલું કરીશું મેલડી. કોઈને માંડવો આવશે તો માંડવામાં તે આવું ઝઘડો કકરાટ કંકાસ ના થાય એનું ધ્યાન રાખજો. જેમ કે વિઘ્નો તો જો ચૈતર આવે ને એટલે નડવાવાળા દેવના વિઘ્નો ચાલુ થાય. એટલે ખાસ ઘેર બેઠા સમાધાન જેણે કર્યા છે ને બરોબર છે, પણ કેટલાય જગ્યાના ગોગા મહારાજને હુખડીને થારી હાલવાનું ચાલુ કર્યું. આ બાજુ આ બાજુ સા બધા ઉભા છે, આ બાજુ છે. હવે કેટલાય જગ્યાની ફરતી મેલડીના નામથી હાલવાનું ચાલુ કર્યું છે. જો પણ 25% 40% જેવા છે, કોઈ વાંધો નહીં. પણ ખાસ કહીશ, તમારા આ ચૈતરના જે તમારી માતાજીની ભક્તિ કરો એમાં કોઈ વિઘ્ન ના થાય, કોઈ આડું ના થાય, એના માટે જે જગ્યા પર ભાડાના ઘરમાં રહેતા હોય, પોતાના મકાનમાં રહેતા હોય કે ખેતરમાં રહેતા હોય, કાલે જ સોમવારનો દિવસ છે. કાલે જ જગ્યાના ગોગા મહારાજને દીવો કરી, સુખડી ધરાઈ, શ્રીફળ આપી અને એક પાણીનો ગ્લાસ ધરાઈ પ્રાર્થના કરજો કે મહારાજ એ ધરતીના દેવ છો, પહેલો હક જગ્યા પર તમારો છે. અમારી માતાજીના અમે નોરતા કરીશું, ભાવ ભક્તિ આલીશું, પણ તમને તમારા હકનો વ્યવહાર આલીએ છીએ. અમારી ભક્તિ અને અમારા ઉપવાસ સફળ થવા દેજો. એમ કરીને એક શ્રીફળ આલશો ને તો મહારાજ રાજી રહેશે. અને બીજું, જેટલાનાય ઘરમાં આ વાત નોટિસ ખાસ કરી લેજો. ખાસ લગભગ ઘણા પરિવારમાં
ઘણા ઘણા ઘરમાં આ વસ્તુ બનેલી હશે ને હશે જ પટેલ, કે તમે તમારી કુળદેવીની પ્રાર્થના કરતા હોય, ભક્તિ કરતા હોય, એનો દીવો કરતા હોય, અગરબત્તી કરતા હોય, એનો નિવેશ કરતા હોય ને, તમારી માતાજીનો નાનો આમ તો મઢ હોય કે પાટલી હોય, અમુક વાર ઓટોમેટિક તમારો મઢ હરગી જાય છે, ચૂંદડી લાગી જાય, હરગી જાય. તમારું નહીં હરગ્યું હોય તો બાજુવાળાનું હરગ્યું હશે, તમે એમનું નહીં હરગ્યું હોય તો તમારા કુટુંબવાળાનું હરગ્યું હશે. પણ એક ઘરમાં એક જગ્યા પર પટ્ટા પર રહેતા હશે ને એમાંથી 10 ઘરમાંથી 6 ઘરમાં તો આવું લાગ્યું હશે ને. દીવો અહીં કર્યો હોય અને ઓટોમેટિક એની જોર અડી જાય ને તો આખો મઢ ભડકે ભરી જાય, તમારી કુળદેવીનો ફોટો બોટો બધું લાગી જાય. આવું કંઈક ઘરોમાં થયું છે ને, કેટલાક ઘરમાં આવું બન્યું છે કહો? આવું હરગ્યું અચાનક અને તમે અહીં જો તારો દીવો અહીં ચાલુ છે, અહીં ચમનું લાગ્યું, એવું થાય ને. આખો તમારી માતાજીની મૂર્તિ હોય તોય બારી મેલે, શ્રીફળ હોય તોય બારી મેલે. તો ડરવાની જરૂર નહીં, પણ આ સમજ આલું છું, આ સમજ ફિટ કરી લેજો મગજમાં. કદાચ તમારા ઘેર આવી રીતે હરગી જાય કોઈ ચૂંદડી, તમારી માતાજીનો ફોટો કે શ્રીફળ, તો હું મેલડી એવું કહું છું, ખાલી તમારા જગ્યાના ઘરની બહાર જઈ 2 અગરબત્તી કરી અને લાપસી બનાવી અને એ લાપસીનું ધૂપ કરીને 1 શ્રીફળ ને 1 પોણી ગ્લાસ ધરાઈને કહેજો કે આ જગ્યાની ફરતી કોઈ મશાણી મેલડી હોય ને તો માં મારા ઘરમાં ઓટો ના મારીશ, તને વ્યવહાર આલી દઉં. તમારા ઘેર અમુક લોકો, અમુક માણસ એવું કહેતા હોય કે અમાર તો ઘેર કોઈ દાડ નહીં હરગ્યું, એવું કહેતા હોય તો શું એમના ઘરમાં દુઃખ નહીં હોય? ના, પણ આ તો છે ને જે સમજતું હોય એને દેવી શક્તિ અથાણ આલે. કોણ આલે? જે સમજદાર હોય, દેવી શક્તિના અસ્તિત્વ પર વિશ્વાસ કરતો હોય એને માતાજી આવી સમજ આલે, અથાણ આલે. ચૂંદડી હરગાવે એટલે તરત તમને લાઈટ થાય, મશાણી મેલડી આવી. ચોની આવી એ ફેદવાની જરૂર નહીં, તરત જ તમારે વિચાર કરી લેજો કે આ જગ્યાની મેલડી હોય, બીજું કોઈ નહીં હોય. એમ કરીને ખાલી લાપસી આલીને, ધૂપ કરી, નારિયેળ આલીને, પોણી ગ્લાસ ધરાવીને 2 અગરબત્તી કરીને કીધું કે માં લે, તને તો અવારનવાર વ્યવહાર આલીએ છીએ, પણ આ નોરતા આયા માં, અને કદાચ અમારી માતાજીના ન્યાય વ્યવહાર કરીશું, નિવેદ કરીશું, પણ માં જગ્યા તારી છે, જગ્યાની ફરતી માતા છું માં, તને આટલું આલીએ છીએ માં, અમારી કદાચ માતાજીના ભોણામાં ભંગ ના પડાવતી એ કોઈ દાડ મેલડી ઓટો નહીં મારે. હવે ચૂંદડી હરગીને તમે કે આ તો દીવો હતો નડી ગયો, પણ જોજો કંઈક ના આવું બન્યું હશે કે દીવો અહીં લાગતો હોય ને તો ઉંદેડી લઈ જાય ડિબેટ, અને ડિબેટ લઈ જાય અને ચોય ગાદલાન બાદલાન ગોદડાન બોદડાન બધું હરગાવે. આવું કંઈક ના બન્યું હશે, બન્યું હશે કે નહીં? હા, તો ક્યાં ઉંદેડી ડિબેટ લઈ જઈ તો જાનવર હોય, એક તો આગથી બીવો નહીં, આગથી બીવો ને જાનવર, તે ઉંદેડીને શું થાય તો લાગતી ડિબેટ લઈ જઈને પકડીને તમારા ચોક લગાડવાનું હોય, જગ્યાએ મેલીને બીજું લગાડે. કંઈક નહીં તો તિજોરીએ લગાડી, પૈસા બારી મેલ્યા. આવું જોયું છે ને? તો એનું કારણ હોય કે જગ્યાનું ફરતું દેવ હોય, મેલડી હોય, કારા ધાબળાવાળી, અમુક નહીં કહેતા કારી પરસાઈ દેખાય, એ જ હોય, બીજું કોઈ ના હોય. જે રાતે ઊંઘ્યા હોય તમને પગ પસાડે, ખેંચી નાખે, ખાટલો હલાવી દે, એધાણ હાલે. આમ ખાટલો હલાવે ને તો તરત વિચારવાનું કે તમે કોણ છો, કહો છો, હું બીસ નહીં. બીવાનું જરૂર નહીં, એ તમને મારી નહીં નાખે, ચારે એવું કહું છું. અમુક તો કદાચ આવું ભૂલથી કદાચ ખાટલો હલાવી દીધો ને તો ડરી જાય કે હે ભૂત આવ્યું. અરે ભૂત નહીં, એ તને ધોણ હાલે છે કે મારું કંઈક કર, ઉઠાડે છે, ઉઠ મારું કર. આ શું ખોટું? અમુક ઉંમર લાયક હશે, એમને આવી ખબર હશે. તારું રાતે ઊંઘે તો કોઈ એકદમ અહીં ખાટલો હલાવી નાખ્યો, અમુકનો ખાટલામાંથી હેઠા પાડે ભોયમાં, ઊંઘમાં કે ઊંઘમાં પડે, સારું કોકે ધક્કો માર્યો કે એ ચમ થાય આવું? એ અધાણ હાલે છે, ઉઠાડીને એ મારું કરજે વ્યવહાર. પણ તમને ખબર જ ના કે આ દેવ કોણ છે? કોઈ ભૂવા જોડ ચોવડા છે ભાઈ, અમને કારા કપડામાં કોઈક દેખાય છે કે કોઈ ભૂત છે, કોઈ ચુડેલ છે, પણ અસલ ઓળખ થતી કારા ધાબળા મોઢી ના આવે ને મશાણી મેલડી જગ્યાની જશે ને એ ઉઠાડીને કહેતી હોય ને તો એનો આભાર માનજો કે માં તારો આભાર છે, તું ઉઠાડીને કહે છે, ઉઠાડીને કહે છે. બહુ સારી વાત છે કે દીકરા ઉઠ,
તમને ખાટલો હલાવીને કહે છે કે મારો વ્યવહાર કરે, બહુ સારી વાત છે. જો કદાચ ઉઠાડ્યા, હેરાન કર્યા, રાતે પગ ખેંચ્યા, છતાંય તમે ના સમજે ને એટલે સમજી લો સીધું વિઘ્ન જ નાખશે કે આને તો 70 વખત યાધાણ આલ્યા પણ સમજ્યો, હવે તો સીધું મારે જવું જ પડશે લે હતા. એટલે કંઈક નુકસાન નાખે તાર ખબર પડે, પણ પહેલેથી જ સમજી લીધું હોય તો ઉઠાડે. કોકે માતાજી અમને કોઈ દાડ આવું નહીં થયું તો હોંભરી એટલે હવે થવાનું. હવે માતા કહે છે કે લે હવે કોઈ દાડ નહીં થયું, હવે હું કરાવું, તરત બીજે સારું કાલ બોલે રાત થયું કે. એટલે આપણે એવા યાધાણ જોતા નહીં, પણ પ્રાર્થના કરજો પહેલેથી જ લેજો કે માં આ ચૈતર આવે છે ને તો લે ગોગા મહારાજનું કર્યું, તું ફરતી મશાણી મેળડીશું, લે તને આલીશું. આ વ્યવહાર આલીએ, સ્વીકાર કરજે. મારી માતાજીની ભક્તિ કરીએ ને એનો વ્યવહાર કરીએ ને માં, તો એમાં કોઈ વિઘ્ન ના નાખતા. આ જગ્યા તમારી છે, જેમ કે જગ્યાનો હક છે, ફરતું દેવું હોય ને એનો હક હોય કે નહીં? તમે તો આજકાલના આયા અને હક કરો કે મારી જગ્યા મારી. પેલી માતા કે સોની મોની અહીં 1000 વર્ષથી હું બેઠી છું, તારા બાપનું તારા દાદાનું નહીં, અહીં એ મારું મારું કરે છે કે નહીં? અમુક તો કે ના આલું ના આલું, તો ચરબી ભરેલો ને તો ચરબી ઉતાર દે અને ઊંધો પડી કે હા માં હું આલુ, મારી ભૂલ થઈ જઈ. તો પહેલેથી પ્રેમથી આલો ને, નકર મારી નહીં ખાશે, નહીં ખાય, ખાશે કે નહીં? અને જો આવું વ્યવહાર નહીં આલ્યો ને ચૈતરમાં કદાચ તમે ઉપવાસ કર્યા ને તમારી માતાજીને નિવેશ કર્યા અને એ જ ચૈતર મહિનામાં છે ને તમારી સોનાની બુટ્ટી પડી જશે, દોરો પડી જશે, વીટી પડી જશે, કોઈ પૈસાનું નુકસાન આવી જશે, બેંકના ખાતામાંથી ઓટોમેટિક ઉડી જશે, તો તરત સમજી લો કે કોક લૂંટી ગયું. આમ માતાએ આલી, કુળદેવી આલ્યા, ભંડાર ભરી આલ્યા, આ બાજુ કોક ખાઈ ગયું. આ શું ખોટું? એટલે એક વાત વિચારજો, બહુ મસ્ત વાત છે, તમને સમજણ પડે એવી. ક્યારેય પોતાની કુળની માતા દીકરાને નડે ખરી? નડે? પોતાની માં કોઈ દીકરાને મારે? તો તમને કોઈક એવું બતાવ તમારી ચામુંડ માતાનું તમને દુઃખ છે, તે ભુવાન છે ને એનો કોયડો મારજો માથા. મારી ચામુંડ ભલે હું ના માનું, પણ મારી ચામુંડ મને ના નડે. જમ માં છે નડે? તો ચામુંડ માતાની કૃપાથી, મહાકાળીની કૃપાથી, બહુચરની કૃપાથી, આશાપુરીની કૃપાથી તમારા ઘેર પૈસા આવતા હોય, લક્ષ્મી આવતી હોય, અને હોમે જેવી લક્ષ્મી આવે છે ને એવી જતી રહે. આ બાજુ તમે 20,000 પગાર લઈને આવ્યા અને 20,000 લાયા અને બીજો તો 10,000 બીજો ખાડો હોય, 10,000 ચોકથી હોદવાનું થાય એટલે નુકસાન પડે. 20,000 પગાર લાયા, 10,000 બહારથી ઉછીના લેવા પડ્યા, તે ઘાટો કહેવાય. તો આ બાદ તમારી માં તમને હાલે છે ને આ બાજુ બીજા ઝીણા નુકસાન, તાવ તર્યો, બીમારી લાવી અને કોઈ લૂંટે છે, તમારી માનું આલેલું લૂંટે છે. તો માતા જ તમને આલે ધન અને માતા જ લૂંટે? તો લૂંટવા વાળું કોઈક બીજું હોવું જોઈએ ને. તો લૂંટવા વાળા હોય ને તો આ જગ્યાના આવા દેવ એ કોઈને સમજ નહીં પડતી. અમુક તો કે આ તળિયાનું જગ્યાનું ના નડે, અલ્યા તો પોતાની કુળદેવી ચારે કોઈ દીકરાને મારે કરી, પારકી માતાઓ જ મારતી હોય, નડવા વાળી માતાઓ જ મારતી હોય, અને એ મેલડી જગ્યાની મેલડી એમને મારતી નહીં. તમે સીધા રહો ને તો કોઈ દેવ નડવા તૈયાર નહીં. આ અમેરિકા નડસ કોઈ? અમેરિકા હશે ને મેલડી? માયા તો બધી જગ્યાએ છે ને, આખા સંસારમાં છે ને, પણ અમેરિકા હોભરી કોઈ દાડો? ચમ એ તમારે જેવા ચારા નહીં કરતા. અહીંયા ભૂત પલિતોના વિદ્યાના ચોકી મારવાનું, પેલું કરવાનું, એની જગ્યા પર તમે બધું લાઈ ભૂવા લાઈ નારિયેળ દાટો, લીંબુ દાટો, લીંબુ વારો, ચોકી મારો. તો પેલી ના નડતી હોય ને તો વધારે નડે, ખીજાય. મારી જગ્યા છે, મને કોઈ નારિયેળ દોડો હાલવો નહીં, મારી જગ્યામાં પાછી બહારની માતા ચોકી મારે, લે તાર તને બતાવું મારે કે નહીં? આ વિચાર કરજો. કોઈ એવું કે અમેરિકા તો નહીં નડતું? હા, તો અમેરિકા વાળા આવા ચોકીઓ નહીં મારતા, ચારા નહીં કરતા, એ કરે છે. અને એ તો 25 જગ્યાથી તો ભૂવા લાઈન ચોકીઓ મારો તો મેરડી વધારે ખીજાય. તમે એક મારો વ્યવહાર નહીં આવતો અને પાછા પારકા ભૂવાની માતાઓની ચોકી મારે છે. લે મારી માતાની ચોકી માર દેજે કિલ્લા, અહીં કોઈ નડશે નહીં. એ ચોકી મારો ને તો એની માતા તે એની ભૂવાની એની એ રે, પણ આ મેરડી તમારા ભૂકા કાઢ નાખે. નડે જબ્બર નડે, તમને મારી નાખે. વાપર્યું છે ને તો ચારે મારે. તમે હાથે કરીને ચારા કરો છો, ભૂવા લાવીને બોલાવો છો, જોતા નહીં કે શું નડે છે. બુવાજી વારવાનું આયા, બુવાજી માટલી બાટલી વારીને લઈ ગયા એટલે ભૂવો કે
ભૂવો શું કે પેલા શીખવાડ્યું તું, આ હોંભર્યું છે. ભૂવો શું બોલે? તળિયાનું, ફરિયાનું, વાટનું, ચોરાનું, ચકલાનું, જે તે હોય બધું આવી જાવ. એટલે પેલી તળિયાની મેલડી હોય એના નામ દઈને લીંબુ મેલે એટલે લીંબુમાં પેલી માતાને વરાવાનું થાય એટલે ચીવી કાઈ થાય. ઉભો રહે તું ભૂવા જા અહીંથી, તું અહીંથી વારીને જા, તને મારું ના વરાવડા નહીં મારું. એટલે કંઈક કંઈક હોંભર્યું હશે કે ભૂવો અમારે ઘેર વારીને જઈને કે મરી ગયો. હોંભર્યું છે ને? હોંભર્યું છે કે આના હારા આના ઘરમાં બહુ જબરજસ્ત નડતર છે કે ભૂવાય મારી નાખે છે કે આવા દેવ હોય. જોયા જોણ્યા વગર શું હક છે શું ને વ્યવહાર છે જોવો તો ખરા. મેરડી છે તો ચમ નડે છે, મશાણી છે તો ભૂવો એની માતા સાચું બતાવો દોણા નાખતી કે ભાઈ કોઈ મશાણી મેરડી છે. ભૂવાને ખબર ના પડે કે આ તળિયાની છે. ભૂવો એમ કે કોકે ભાઈ મોકલેલી છે. એટલે તું ચેક કર તારી માતાને 17 વખત પૂછ કોકે મોકલેલી છે કે તળિયાની છે, તો વ્યવહાર કરતા ફાવ. ડાયરેક્ટ તમને કહી દે આ તો કોકે મોકલેલી છે, ફલાણા ભાઈએ ઝઘડો થયો તો ઝઘડો તો તમારે 17 જગ્યાએ થયો હોય, કહી દે હા વાત સાચી કે ભોજ શું કર વારવી પડશે એમ કરીને પેલી હોય જગ્યાની ને બહારની કરીને ભરાવો પેલી કાંઈ થાય જ નહીં. મશાણી મેરડી એટલે કે મોટી વાંખો વારી મારી નાખે ને. ચારે મારે છે માણસો, તમે ચારા કરો છો, હોશિયારો વાપરો છો, આ કરું ને તે કરું, પણ પ્રેમથી એને માં કરીને આટલો એક વ્યવહાર આલવાનો છે લાપસીનો નારિયેળનો કે માં તારી જગ્યા છે, ભલે તું દેખાતી નહીં પણ માં અમને અણસાર તો સજ કે તું અહીં જગ્યા પર ફરસ. તમારા ઘરમાં એક વ્યક્તિએ તો કીધું જ હશે કે સારું કોઈક રાતે સીડીઓમાં ફરતું હોય ને ઉતરતું હોય એવું લાગ્યું. અમુક ઘરમાં તો કચરો રાતે બહાર લો જો અનુભવ થયા હોય. આ બધા કહેવાની વસ્તુ નહીં, અંધશ્રદ્ધા નહીં. કોકના કોના તો મજા ગમશે, કોક વાતું હશે પણ હોય છે, સત્ય હોય છે. પણ એ ચારે આવા એધાણ આલે ને તો એ ચારે તમને મારશે નહીં, નુકસાન નહીં નાખે. એધાણ એટલે આલે છે ઓળખો કે મને ઓળખો. એ બોલશે આવીને કહે છે કાનમાં. હવે એવી તો તમારી ભક્તિ નહીં કે દેવ કાનમાં વાતો કરે એ હું તારી આ જગ્યાની મેરડી આવી મને વ્યવહાર આવ. માગીને ખાઈ દેવું, ભૂત ચોડેલો માગીને ખાય. કોકના વરગાણ વર્ગીને કે લાવો ભાઈ મારે શીરો ખાઓ, ભજીયા ખાવા. વાપર્યું છે ને પેલા કોઈ દીકરીને વર્ગે એટલે કે ભાઈ ભજીયા લાવો, શીરો લાવો, ચવાણું ખાવું એવું કે ને. મેરડી મશાણી મેરડી એટલે મહામાયા. માગીને ખાય, વર્ગીને ખાય, મારીને જ ખાય. ના એ આલું તો મારીને ખાઈશ પણ લઈશ ખરી મારા હાકનું. હા શું ખોટું? એટલે એને દીવો નહીં કરવાનો, એના મઢ નહીં બનાવવાના, એનું મંદિર નહીં બાંધવાનું, એનો ખાલી છૂટો વ્યવહાર આલવાનો છે કે 2 અગરબત્તી કરીને 2 લાપસી નારિયેળ ને પોણી ગ્લાસ ધરાઈને કીધું કે માં આ વ્યવહાર આલ્યો, બસ એનો વ્યવહાર લઈને જતી રહેશે. રાતે ફરવા નીકળશે ને, રાતે 2 વાગે કૂતરા રડન તાર આવે, કૂતરા રડન કારી બિલાડી બનીને આવો આધાર થાય તો એ નીકળે ને તો તમે આલેલું હોય તો આવત જુઓ કે ના ના આને તો આલીશ આપણે આગળ, એ તમારે ઘેર આવે એ જોજો. તમારે જોવું હોય તો પછી તમારે ઘેર ઓટોમેટિક લક્ષ્મી બચશે, નુકસાન નહીં આવે. નકન એ તો બહાર જો બાઇક મિલ્યું હશે ને તો બાઇક નવું હશે, પેટી પેક લાયા હશો અને રોજ સાફ કરીને રાખશો, આમ લીટો ના પડવા દો, આમ ઘસી. તમારો જો લગાવ હશે ને મોહ એ જ જગ્યાએ નુકસાન નાખશે, યાદ રાખજો. તમને બહુ ગાડી વાલી હશે, બાઇક વાલી હશે ને બહુ સાફ સફાઈ ઘસીને રાખતા હશો, તમારા છોકરાને નહીં હાલતા હોય ચલાવવા એટલે એ બાઇકને લાડ કરતા હશો કે મારું બાઇક છે. એ મેરડી વિચારે હા તું તાર લગાવ રાખ, તું તાર ઘસ ધોઈને એક જ દાડો એ ચોકઈથી બહાર નીકળે ને કોક આવીને ઠોકન બાઇક નું બધું તોડી નાખે એટલે એવો જીવ ભરાવો, એવો ખર્ચો લાવો ને એ માણસ તૂટી જાય કે નહીં. એટલે સાધનમાં નુકસાન નાખે, એન્જિનમાં નુકસાન નાખે, તમારી રિક્ષા બગાડે, બાઇક બગાડે. જોજો મારા સાનિધ્યમાં આવ્યા પછી મારા બતાવ્યા મુજબ જેણે સમાધાન વ્યવહાર ચાલુ કર્યા ને એના અત્યારે સાધન નહીં બગડતું હોય, લખજો. નકર પહેલા મારા સાનિધ્યમાં આવ્યા પહેલા તો રિક્ષાઓ એક ઘડીક થાય ને એન્જિન જતું રહ્યું, લાઇટ જતી રહી, ઓઇલ લીકેજ થઈ ગયું, થાય છે ને. તો દેવી શક્તિની કૃપા સાધનો સુધી રહેશે. તમારું સાધન એ ચારે બગડવા ના દે, ખર્ચો ખોટો મૂળ આવવા દે, તમારા ઘરમાં કોઈ એવી બીમારી ખર્ચાવાળી બીમારી આવવા દે,
હા શું ખોટું? તમારા ઘેર દાગીના હોય તો દાગીના કોઈ દર તમારા કાનની બૂટે નીચે પડે, દોરો કોઈ દર ખોવાય, પાકીટે કોઈ દર પડે? પડે ના પડે. ચમ એ રાજી થઈ જાય ને એટલે નુકસાન નાખવાનું બંધ થઈ જાય. ભાઈ મને મારો ટેક્સ મળી જાય 12 મહિને, એટલે આપણે હવે જવાન થતું. હા પછી 12 મહિના પછી પાછા ભૂલી જાવ એટલે યાદ કરાવવા આવ એટલે સારું પેલો વ્યવહાર બંધ કર્યો એટલે તો નહીં થયું, તો એ જ હોય કરી દેવાનો તરત. હા શું ખોટું? સમજ પડે છે ને તમને આ બધી વાતો? નકર હું તો ગોડી શું બોલ બોલ કરું છું. હા પડે છે ને સમજણ? આ સમ ઉપાય બતાવું છું તમને, કંઈક કરતા મારે સુખી કરવા છે. એટલે ખાસ તળિયાનું ધ્યાન રાખજો. ગોગા મહારાજ ને મેલડીનું તો ખાસ. અને જોજર લઈને છમ છમ થાય ને અને રાતે છાતી પર ચડી બે તોય બીવું નહીં કે મારી નાખશે ના. તરત જ છે ને ચવાણું તેલનો શીરો બનાવી અને કહેવાનું આ જગ્યાની કોઈ ફરતી ચૂડેલ હોય તો હેરાન ના કરીશ, લો માં કહીએ તને. એને માં કરીને સંબોધિત કરો. માં ના લો તો રાજી રે, લે તને માં કહીએ લે આટલું આલીએ સ્વીકાર કરી લે. 12 મહિના તમારા ઘેર ઓટો નહીં મારે, લખજો. આ હું નહીં બોલતી, તમારી માતાઓ બોલાડે છે. એ મારા દીકરાઓ કે હું ચારે નડતી નહીં, નડવા વાળા આવા બધા દેવ હોય છે. પણ ચો દેખાય? આભાસ થાય. દેખાય? દેખાય? અનુભવ કરજો. પછી આ બધા વ્યવહાર ના કરો, તમારી માતાજીની ખૂબ ભક્તિ કરો અને જગ્યાના હકનો વ્યવહાર ના આલો ને એટલે તમારા દીવા લેખે લાગવા ના દે. ચમ દીવો કરો ને કકરાટ કરાવો, વ્યવહાર કરો ને બીજે દાર નુકસાન પાડે. તમને એવું થાય ખારું ચામુંડ માતાનું જેટલી ભક્તિ કરું છું ને એટલો વધારે દુઃખી થવું, જેટલા વ્યવહાર આલું છું એટલું વધારે નુકસાન પડે. તો આ નુકસાન નાખવા વાળું કોઈ બીજું હશે જે તમારા હાથમાં આવતું નહીં, ભુવાઓના હાથમાં આવતું. પણ આ તો હું સોલંકી પેઢીની માતા છું ને, તો તમને આ વેણી વેણી આવા દેવના વ્યવહાર બતાવું છું, એના લક્ષણો બતાવું છું. ખાલી એક વખત કરી જોજો ગોડા, ઘેર બેઠા જ વારા થશે. હું મેલડી આવું કહું. આ સિટીઓ વાળાને લાગુ પડે હો. એટલે કે મારી અમે તો મણિનગર રહીએ, અમારે મણિનગરમાં હોય. હા મણિનગર ભાઈ હોય ચૂડેલ ભૂત, મેલડી ના હોય? હોય જ. ગામડામાં હોય, બધી જગ્યાએ હોય. એ સિટીઓમાં તો કશું નહીં કરતા, નહીં નડતું. તો સિટીઓ વાળા જોઈ લેજો, હકેથી ખાઈ નહીં શકતા હોય ઘેર. પૈસા વાળાને ઘેર જોઈ આવજો. બાપ ને દીકરાને માને દીકરાને હા હું સહેજે નહીં બનતું હોય, બહાર બતાવતા હશે તમે અમે પરિવારમાં ભેગા રહી, અંદર નહીં હોય, સહેજે નહીં હોય. લખજો. એટલે એમનું જોઈને નહીં કહેવાનું એમને કશું નહીં નડતું ને આપણને જ બધું નડે ના. બહુ નડતું હોય. એ અંદર કોને એમને નહીં આવતા બધા વીઆઈપીઓ હારી હારી મોંઘી મોંઘી ગાડીઓ લઈ. મારી કોને કંઈક વ્યવહાર બતાવો. અમે ફલાણા ભાઈને ઓળખીએ છીએ, અમે ફલાણા નેતાને ઓળખીએ છીએ. પેલો સમય તો જો અહીં બેહવું છે તો તમારે જેમ બેહી શકતા. ચમ માયાએ ઘેરી લીધા છે એમને, એમના કર્મોએ ઘેરી લીધા છે. મારા હોમે બેહવા તો ગોળા કરમ જોઈએ, કરમ તમારા તાર બેહાય. હું કુખાર મેલડી નહીં માનતો, હું બારે જા નહીં જતો. અલ્યા તારા કરમ નહીં મારા સાનિધ્ય બેહવાની. એ તો બાપ દાદાની પુણ્ય જોઈએ. તમારા વડવાએ હાથની હથેળી પર એવા દીવા કર્યા હોય ને તારે કદાચ મારા જેવી સાક્ષાત મેલડીના હોમે બેહવા મળે છે. આ શું ખોટું? હું નહીં કહેતી, પણ તમે જાતે પોતાની જાતના નસીબદાર માનો છો કે માં તમે તારી આગળ બેઠા છે. ભવિષ્યમાં અમે અમારા દીકરાઓને કહીશું કે અમે સાક્ષાત માતાના હોમે બેઠા છે. આ તમે નસીબ વાળા છો. એમના તો જો આવું છે તો નહીં અવાતું, મારી જોડે વાત કરવી તોય નહીં થતી. પૈસાનું બળ લગાવો, ઓળખાણનું બળ લગાવો, રાજકારણનું બળ લગાવો, ફલાણા નેતાનો ભાઈ શું, ફલાણા નેતા શું, આ શું તે શું, પણ તોય મારો જવાબ મળતો કેમ? ગરીબોની માતા છું. એટલા માટે